જામનગર શહેરનો બર્ધન ચોક એટલે કે સૌથી જૂની અને સૌથી મોટી માર્કેટ આ વિસ્તારમાં વર્ષો પૂર્વે ગુજરાત હાઈકોર્ટનો હોકિંગ ઝોન જાહેર કરેલ, પરંતુ હજી સુધી તેની અમલવારી ન થતી હોવાનો આરોપ છે। સ્થાનિક દુકાનદારો કેટલાય સમયથી રેકડી અને પાતરણાવાળા વિરુદ્ધ લડત ચલાવી અને પ્રશાસનને આવેદનપત્રો પાઠવી ચૂક્યા છે। દુકાનો બંધ રાખવામાં આવી, પરંતુ સમસ્યાનો કાયમી નિકાલ ન થયાનો આરોપ છે, જેથી દુકાનદારો વારંવાર ગ્રાહકો અને સ્થાનિકો સૌને પરેશાની વેઠવાનો વારો આવે છે। આજે ફરીવાર અમે મીડિયાના માધ્યમથી તંત્રને આ સજાગ કરવા પાછા ભેગા થયા છીએ। અમે જે પહેલાં કરેલી છે અને એનો જે રિઝલ્ટ છે, જે કાયમી આવવું જોઈએ એ નથી। કોર્પોરેશન કામગીરી કરે છે પણ અસરકારક કામગીરી નથી કરતી, અને જે કામગીરી છે એ કન્ટિન્યુ રહેવી જોઈએ। અહીંયા નો હોકિંગ ઝોનનો અમલ કરાવવું જોઈએ અને રેકડી મહિલા યુરિનજી કરવું જોઈએ, અને મ્યુનિસિપલ કોર્પોરેશનને તથા સ્થાનિય પોલીસ તો બહુ સારી કામગીરી કરે જ છે, અને હજી થોડીક કરવાની જરૂર છે, જેથી આ પાર્કિંગની વ્યવસ્થા અને કાયમી ધોરણે થાય અને પાર્કિંગ મળે ગ્રાહકને આવવા માટે।